ડિયર સ્ટુડન્ટ્સ, આપણે પ્રતિબળ, વિકૃતિ, યંગ મોડ્યુલસ, સ્થિતિસ્થાપકીય ઘટનાઓ એના વિશે માહિતી લીધી છે. આજે મોસ્ટ આઈએમપી 2 માર્ક્સની થિયરિકલ પોર્શન એના વિશે થોડીક માહિતી લઈએ. કેટલા માર્ક્સનો પ્રશ્ન કીધો મેં? 2 માર્ક્સનો. તો એના આધારે આપણે જરા સમજવા પ્રયત્ન કરીએ. ખેંચાણમાં રહેલા તારમાં સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવો. ખેંચાણમાં રહેલી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવું. અહીંયા કોઈ તાર હોય અને એ તારમાં ખેંચાણ પર નીચે તરફ લગાવો તો આ તારની અંદર આંતર પારમાણ્વીય બળો લાગે અને આ ખેંચાણ બળ નીચે તરફ છે તો આંતર પરમાણુય બળો વિરુદ્ધ કાર્ય થાય અને તો જ આ લંબાઈમાં વધારો થાય, બાકી થાય નહીં. તો આંતર પરમાણુય બળોની વિરુદ્ધમાં કાર્ય થશે અને આ કાર્ય છે એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. ક્લિયર? એ આપણે વ્યાખ્યાના સંદર્ભમાં જોયું, સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં. ધારો કે એલ લંબાઈ અને એ આડછેદનું આડછેદ એટલે આ જે છે પેરીફેરી, આ આડછેદનું ક્ષેત્રફળ કહેવાય. હા, આડછેદનું ક્ષેત્રફળ. તો એલ લંબાઈ એ જેટલા આડછેદનું ક્ષેત્રફળનું સૂત્ર તમને ખબર છે, એ બરાબર પાઈ આર સ્ક્વેર. તો એલ લંબાઈ એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારમાં કોઈ વિરૂપક બળ લગાડવામાં આવે અને આ તારની લંબાઈમાં સ્મોલ એલ જેટલો વધારો ધારો કે થાય છે. આટલી મૂળ લંબાઈ, એના આગળ સ્મોલ એલ જેટલો વધારો થાય છે. હવે યંગ મોડ્યુલસનું સૂત્ર ખબર છે, તો યંગ મોડ્યુલસ વાય બરાબર એફ ઇન્ટુ એલ અપોન એ ડેલ્ટા એલ અગાઉ આપણે મેળવી દીધેલું છે. તો એફ એટલે વિરૂપક બળ, એલ એટલે મૂળ લંબાઈ, એ એટલે આડછેદનું ક્ષેત્રફળ, ડેલ્ટા એલ એટલે લંબાઈમાં થતો વધારો. પણ અહીંયા લંબાઈમાં થતો વધારો સ્મોલ એલ કીધો છે, તો ડેલ્ટા એલ બરાબર શું લેવાનું? એલ લેવાનું. અને એફને જો કરતા કરો તો આ વિરૂપક બળ એફ બરાબર યંગ મોડ્યુલસ વાય ઇન્ટુ એ ઇન્ટુ લંબાઈમાં થતો વધારો સ્મોલ એલ અપોન કેપિટલ એલ, એ સૂત્ર મળે. હે, લાગતું બળ એફ કેટલું થાય? વાય એ સ્મોલ એલ અપોન કેપિટલ એલ, જ્યાં સ્મોલ એલ એટલે લંબાઈમાં થતો વધારો, કેપિટલ એલ એટલે એની મૂળ લંબાઈ કેટલી છે તે. હવે ધારો કે નજીવો ફેરફાર આ કરવો છે, લંબાઈમાં ડી એલ જેટલો વધારો કરવો છે. આ બળની અસર હેઠળ ડીએલ જેટલો જો વધારો કરવો પડે તો આપણે સૂક્ષ્મ કાર્ય કરવું પડે. અને કાર્યનું સૂત્ર શું છે? બળ ગુણ્યા સ્થાનાંતર. બળ ગુણ્યા સ્થાનાંતર. તો એ સંદર્ભની અંદર આ સૂક્ષ્મ કાર્ય ડી ડબલ્યુ બરાબર એફ એટલે લાગતું બળ અને વધારો કેટલો કરવો છે? આપણે ડીએલ જેટલો કરવો છે, તો એફ ઇન્ટુ ડીએલ. પણ એફ તમે જો આ સૂત્ર છે, એફ બરાબર તો કેટલું છે? વાય એ એલ અપોન કેપિટલ એલ ઇન્ટુ ડીએલ. અહીંયા પરિણામ આપણે એફની જગ્યાએ કિંમત મૂકી દીધી, તો ડી ડબલ્યુ બરાબર એફની જગ્યાએ આપણે નીચે લખ્યું છે વાય એ સ્મોલ એલ અપોન કેપિટલ એલ ઇન્ટુ ડીએલ. તો ડીએલ વધારા માટે સૂક્ષ્મ કાર્ય ડી ડબલ્યુ મળ્યું. તો એલ જેટલો વધારો કરવો હોય, સ્મોલ એલ જેટલો, કેટલો વધારો? સ્મોલ એલ જેટલો વધારો કરવો છે, તો કુલ કાર્ય કેટલું થાય? તો કુલ કાર્ય માટે સંકલન કરવું પડે.
શું કરવું પડે? સંકલન કરવું પડે. તો સંકલનના નિયમો થોડા ખબર છે આપણને. તો કાર્ય ડબલ્યુ બરાબર સંકલન ડી ડબલ્યુ. હવે આ ડી ડબલ્યુ તો છે જ, વાય એ સ્મોલ એલ અપોન કેપિટલ એલ ઇન્ટુ ડીએલ. તો હવે વાય એટલે યંગ મોડ્યુલસ અચળ, એ આડછેદનું ક્ષેત્રફળ અચળ અને લંબાઈ એલ પણ અચળ છે. તો સંકલન એલ ડીએલ. હવે આ સંકલન એલ ડીએલ તમે જો અહીંયા લખું છું સંકલન એલ ડીએલ. તો કોઈ પણ સંકલનના સંદર્ભમાં હોય તો ઘાત વધે ને ઘાત ક્યાં આવે? છેદમાં આવે. અહીંયા કશું જ નથી. એટલે કેટલી ઘાત છે? એક ઘાત છે. તો એકમાં એક ઉમેર એટલે એલ સ્ક્વેર અને એ ઘાત ક્યાં આવી ગઈ? છેદમાં એટલે 2. તો એલ સ્ક્વેર બાય 2. તો આ જે પરિણામ છે એના આધારે એલ સ્ક્વેર બાય 2 આપણે લખી શકીએ. ત્યારે અહીંયા તમે સમજો કે વાય એ અપોન કેપિટલ એલ બ્રેકેટમાં એલ સ્ક્વેર બાય 2. હવે આ કાર્ય છે ને, ડબલ્યુ બરાબર 1/2 વાય એ એલ સ્ક્વેર બાય એલ. હવે એલ વડે ગુણો ને એલ વડે ભાગો, પરિણામમાં કોઈ ફેરફાર થાય નહીં. એલ અપોન એલ. તમે જો અહીંયા લખ્યું છે એલ અપોન એલ એટલે ઉપર નીચે એલ એલ કેન્સલ થઈ જાય. તો એલ વડે અંશમાં ગુણવાનું ને એલ વડે છેદમાં ભાગવાનું. તો તમે જુઓ કે છેદમાં એલ એલ 2 વખત થઈ ગયા એટલે એલ સ્ક્વેર થયા. તો આપણે સ્મોલ એલ પણ બેજો, ઉપર તો એલ સ્ક્વેર છે, નીચે કેપિટલ એલ પણ 2 થઈ ગયા તો એલ સ્ક્વેર પણ થઈ ગયા. તો હવે એ સંદર્ભની અંદર આની જગ્યાએ સ્મોલ એલ અપોન કેપિટલ એલનો સ્ક્વેર આ રીતે લખી શકીએ. પછી આ એ છે એની ઇન્ટુ એક એલ વધ્યો અહીંયા આપણે લખ્યો. તો 1/2 યંગ મોડ્યુલસ વાય બ્રેકેટમાં સ્મોલ એલ અપોન કેપિટલ એલનો હોલ સ્ક્વેર ઇન્ટુ એ ઇન્ટુ એલ. તો વાય એટલે યંગ મોડ્યુલસ, એલ અપોન એલ એટલે વિકૃતિ. હે ને, આપણે અગાઉ વિકૃતિમાં શું કરતા હતા? ડેલ્ટા એલ અપોન એલ હતા. ડેલ્ટા એલ લંબાઈમાં વધારો, અહીંયા લંબાઈમાં વધારો કેટલો કીધો છે? સ્મોલ એલ કીધો છે. તો વિકૃતિનો વર્ગ જ છે. અને એ ઇન્ટુ એલ, એ એટલે ક્ષેત્રફળ અને એલ એટલે લંબાઈ. એટલે શું કહેવાય? તારનું કુલ કદ કહેવાય. 3 પરિમાણ થઈ ગયા ને, ક્ષેત્રફળના 2, લંબાઈનું 1 એટલે ટોટલ 3 પરિમાણ એટલે તારનું કદ. બરાબર. તો અહીંયા સૂત્રમાં શું થશે? 1/2 યંગ મોડ્યુલસ વિકૃતિનો વર્ગ ગુણ્યા તારનું કદ. હવે તમે જાણો છો કે યંગ મોડ્યુલસ એટલે પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. યંગ મોડ્યુલસ એટલે પ્રતિબળ છેદમાં વિકૃતિ ઇન્ટુ વિકૃતિનો સ્ક્વેર તારનું કદ છેદમાં 1 વિકૃતિ. અને અહીંયા વિકૃતિનો વર્ગ કેન્સલ થઈ જાય. તો શું વધ્યું? 1/2 પ્રતિબળ ગુણ્યા વિકૃતિ ગુણ્યા તારનું કદ. તો કાર્ય કેટલું થયું? તો કાર્ય બરાબર 1/2 પ્રતિબળ ગુણ્યા વિકૃતિ ગુણ્યા તારનું કદ. પણ આ કાર્ય છે એ એની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા યુ જ છે. કાર્ય છે, કાર્યનું સમા રૂપાંતર થઈ ગયું ઉર્જામાં. તો આ ડબલ્યુ છે એની જગ્યાએ આપણે કેપિટલ યુ લખી શકીએ. તો કેપિટલ યુ સ્થિતિસ્થાપકીય કુલ ઉર્જા બરાબર 1/2 પ્રતિબળ ગુણ્યા વિકૃતિ લખી શકીએ. પણ એકમ કદ દીઠ જો કાર્ય જો શોધવું હોય, એકમ કદ દીઠ, તો કદ વડે ભાગી દો. તો માત્ર એકમ કદ દીઠ એટલે આપણે સ્મોલ યુ વાપરીશું. બરાબર 1/2 પ્રતિબળ ગુણ્યા વિકૃતિ. કદ કદ કેન્સલ થઈ જાય. પ્રતિબળનો સંકેત કયો? તો સિગ્મા અને વિકૃતિનો એકમ એપ્સાયલોન. તો સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા પણ કોના માટે? એકમ કદ દીઠ. તો એકમ કદ દીઠ સંગ્રહિત સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જા યુ બરાબર 1/2 સિગ્મા ઈ એ આપણું માગેલું પરિણામ આવી ગયું. અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરળ ક્વેશ્ચન્સ છે આપણો. બરાબર. અને એ સરળ ક્વેશ્ચનની અંદર આપણે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા અને એના વિશે માહિતી જોઈ. ફરી એક વખત તમે જુઓ. પહેલાં વ્યાખ્યા આપી દેવાની. બરાબર. પછી એલ લંબાઈ, એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારમાં
સ્મોલ એલ જેટલો વધારો થાય છે. યંગ મોડ્યુલસ વાય બરાબર FL અપોન A ઇન્ટુ ડેલ્ટા એલ પરથી આપણને એફને કરતાં કરો તો વાય એક સ્મોલ એલ અપોન કેપિટલ એલ. ધારો કે DL જેટલો સૂક્ષ્મ વધારો કરવો છે ત્યારે કરવું પડતું સૂક્ષ્મ કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર એટલે F ઇન્ટુ DL. એફ એટલું સૂત્ર ખબર છે. તો કુલ કાર્ય માટે શું કરવાનું? આપણે સંકલન કરવાનું. હવે ડીએલનું સંકલન શું થઈ જાય? L²/2. હવે આ L²/2 થઈ જાય એના પછી તમે જુઓ કે L વડે ગુણો ને L વડે ભાગો, પરિણામમાં કોઈ ફેરફાર થાય નહીં. તો આપણને પરિણામ મળે 1/2 વાય સ્મોલ એલ અપોન કેપિટલ એલનો વર્ગ A ઇન્ટુ એલ. વાય એટલે યંગ મોડ્યુલસ, એલ અપોન એલ એટલે વિકૃતિનો વર્ગ, AL એટલે એનું કદ. તો યંગ મોડ્યુલસ એટલે પ્રતિબળ ભાગ્યા વિકૃતિ ગુણ્યા વિકૃતિનો વર્ગ ગુણ્યા તારનું કદ. આ વિકૃતિ અહીંયા ઉપર વર્ગ છે, કેન્સલ. તો શું વધ્યું? 1/2 પ્રતિબળ ગુણ્યા વિકૃતિ ગુણ્યા તારનું કદ. આ કાર્ય છે એ બીજું કશું જ નથી પણ સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જા યુ જ છે. પણ જો એકમ કદ દીઠ જો શોધવું હોય તો તારનું કદ શું થઈ જાય? કેન્સલ થઈ જશે. માટે એના માટે યુ બરાબર 1/2 પ્રતિબળ ગુણ્યા વિકૃતિ એ એકમ કદ દીઠ સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણને મળે. ક્લિયર? ચાલો હવે વંકન એટલે શું? વંકનની સમસ્યાનું નિવારણ કઈ રીતે કરશો? બકલિંગ કોને કહેવાય? બહુ જ અગત્યનો ટોપિક છે બકલિંગ અને વંકન. તમે જુઓ કે ખાટલા હોય, ખાટલામાં બધા બેઠેલા હશો. હોટલમાં આવી તો જમવા જાઓ ને તો બી ખાટલો રાખે છે. હવે એ તમે બેસો છો તો એ વચ્ચેથી કેવું થઈ જાય છે? બેઠા પછી આમ કર્વ શેપ થઈ જાય છે ને. કેમ? એમ તમારું વજન એની ઉપર પડ્યું. પણ જો 3 જણા બેસી જાઓ તો આખું વધારે બેન્ડ થશે. બરાબર? એનું મતલબ એ થાય કે એમાં વંકન થઈ ગયું. એક મોટું પાટિયું છે, પાટિયા ઉપર તમે બેસો તો પાટિયું થોડુંક વાંકું વળે. તો એ સંદર્ભમાં આ વાંકું કેમ વળ્યું છે? કે તમારા વજનને કારણે નીચે તરફ બળ લાગે છે એટલે એનું જે મધ્ય કેન્દ્ર છે એ મધ્ય કેન્દ્ર શિફ્ટ થઈ જાય. પણ આપણે એવું ન કરવું હોય તો શું કરવાનું? વચ્ચે આડા પાટિયાઓ લગાવી દો. તમે તમારા ઘરના બેડમાં તમે જુઓ નીચે અંદર સપોર્ટ લગાડેલા હોય, પાટિયા લગાડેલા હોય. હાલ હાઈવે ઉપર ઘણા બધા પુલ બની રહ્યા છે. તો પુલની ડિઝાઇનમાં પણ જો પુલમાં નીચે જો થાંભલા ન હોય તો એ જે હાલ સીધો બનાવે પણ થોડા સમય પછી વચ્ચેથી કેવો થઈ જશે? આ રીતે બેન્ડ થઈ જશે, જે બેન્ડ થવો જોઈએ નહીં. તો આના માટે તમે જુઓ કે ધારો કે આ એલ લંબાઈનો આવો એક પુલ છે. વાહન વ્યવહારનો ભાર, પવનને કારણે લાગતું બળ કે પોતાનું જ વજન પાછું, કેમ કે અંદર પુલ બનાવવા માટે સિમેન્ટ, કોન્ક્રીટ, રેતી, લોખંડ કેટલું બધું વપરાય. એનું પોતાનું જ વજન હોય. સિમેન્ટની એક થેલી છે, હવે એક થેલી ખભા ઉપર લઈને અહીંથી તમે 10 મીટર દૂર જાઓ તો કેટલી ભારે હોય. આપણે એને ઊંચકી શકીએ નહીં સરળતાથી. 2-3 જણા જોઈએ. પણ મજૂર લોકો બિચારા શું કરે? એ આખી થેલી એ ઉપાડે છે, પ્રેક્ટિસ છે માટે. બહુ વજન હોય. તો એક પુલ બનાવવો હોય ને, એક ખાલી તમારા એક 10x10નું ધાબુ બનાવવું હોય તો કેટલા સિમેન્ટ બધી રેતી જોઈએ. એક ખાલી તમારું સંડાસ બાથરૂમ, એક ખાલી બાથરૂમ બનાવવું હોય ને તો પણ ઓછામાં ઓછી 10-15 થેલી અંદર સિમેન્ટ જોઈએ. બરાબર? ટાઇલ્સ બાઇલ્સ તમે લગાવો એના કરતાં પણ વધારે જોઈએ. તો આવો પુલ જો બનતો હોય નદી ઉપર કે રેલવે બ્રિજ કે એના માટે કે ટ્રાફિકના નિવારણ માટે પુલ બનતો હોય, હજારો થેલી સિમેન્ટ જોઈતી હોય, હજારો થેલી રેતી જોઈએ, સિમેન્ટ કોન્ક્રીટનો માલ જોઈએ, લોખંડ જોઈએ. તો એનો પોતાનો જ ભાર એટલો અમુક ટાઈમે પોતાના ભારથી જે તૂટી જાય, જે ન થવું જોઈએ. તો અહીંયા આ એલ લંબાઈનો આવો એક પુલ બનાવ્યો છે અને પોતાના જ ભારને કારણે વજન પણ હોવાનું ને, એના કારણે એનું કેન્દ્ર તમે જો નીચે ઉતરી ગયું તો એને શું કહેવાય? એનું વંકન કહેવાય. બધામાં વંકન એક સરખું થાય નહીં. અને મજબૂત વ્યવસ્થિત જો બનાવ્યો હોય વંકન ના જ થવું જોઈએ. એના માટે નીચે
ટેકાઓ અલગ અલગ અંતરે ગોઠવવા પડે, એની ડિઝાઇન છે ડિઝાઇન એ રીતે બનાવવી પડે. બરાબર. તો આ રીતે ડબલ્યુ જેટલું અહીંયા તમે જો કે એલ લંબાઈ અને ડી પહોળાઈનો બ્રિજ છે અને એમાં વજન પર ડબલ્યુને કારણે ડેલ્ટા જેટલું નીચે તરફ ગયું. તો લંબાઈ કેટલી છે? સ્મોલ એલ. પહોળાઈ કેટલી છે? સ્મોલ ડી. અને એનું વંકન કેટલું થયું? ડેલ્ટા જેટલું. કોના કારણે? ભાર કેટલો છે? ડબલ્યુને કારણે. બરાબર. ચાલો હવે એ પછી આપણે જોઈએ તો આ સળિયામાં થતું વંકન, સળિયામાં થતું વંકન, તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું. વંકન કેટલું થાય? તો વંકન ડેલ્ટા બરાબર WL³/4BD³ સૂત્ર યાદ રાખી દેવાનું કે આ સપોઝ આ છે, આ સળિયાનું વંકન કેટલું? બરાબર. તો આનું વજન બળ કેટલું પહેલાં તો એ શોધવાનું. આની લંબાઈ કેટલી છે એ શોધવાની. બરાબર. 4BD પહોળાઈ કેટલી છે તે, ડી જાડાઈ કેટલી છે તે, અને યંગ મોડ્યુલસ, આનું યંગ મોડ્યુલસ કેટલો છે તે. તો આના આધારે કેટલું નીચે આમ બેન્ડ વળશે એ આપણે શોધી શકીએ. તો યંગ મોડ્યુલસના સંદર્ભની અંદર વંકન ડેલ્ટા ચલે છે L³/BD³Y. 4 અચળાંક છે, વજન ડબલ્યુ ફિક્સ છે, એ આપણે ચાલે છે, મને નથી લાગ્યું, પણ ડેલ્ટા વંકનનું સૂત્ર યાદ રાખવાનું. વંકન ડેલ્ટા બરાબર WL³/4BD³Y. હવે આપણે તો વંકન ઘટાડવું છે, વંકન ઘટાડવું છે. આવું ના થવું જોઈએ. તો તમે જુઓ કે કોઈપણ મૂલ્યમાં છેદ જો વધે ને, છેદ, તો આ ડેલ્ટા શું થઈ જાય? ઘટે. છેદ છે, છેદ જો વધે તો ડેલ્ટાનું મૂલ્ય ઘટે. ધારો કે 1/5 છે, એની જગ્યાએ 1/20 કરું તો 1/20 કિંમત કેવી થઈ જાય? નાની થઈ જાય. એટલે છેદ વધ્યો, છેદ વધ્યો તો કિંમત નાની થઈ જાય. તો અહીંયા જો ડેલ્ટા જો મારે ઓછો કરવો છે તો ડેલ્ટા ઓછો કરતાં એના માટે મારે શું કરવું જોઈએ? તો એના માટે વાય તો અચળાંક છે, BD³ તો એ સંદર્ભમાં એક તો આ એલ ઘટાડવું જોઈએ, બંને વચ્ચેનું અંતર એલ ઘટાડો, અથવા તો પહોળાઈ બી મોટી રાખો, ડી પણ વધારે રાખો, તો આપણે કરી શકીએ. તો આપણું જે બ્રિજ છે ને, બ્રિજ, એ બ્રિજની પહોળાઈ અને ઊંડાઈ એટલે જાડાઈ એ તમારે વધારે રાખવી પડે. પણ વધારે રાખવા જઈએ તો શું થાય છે કે એ જે બ્રિજ છે ને એ જ ટેઢો મેળો થઈ જાય, એટલે કે એનામાં વિરૂપણ આવી જાય. આપણે વંકન ઓછું કરવા જઈએ પણ એ પોતે જ થોડો ટેઢો મેળો થઈ જાય. તો આ ટેઢો મેળો થઈ જાય એને કહેવાય બકલિંગ કહેવામાં આવે છે. તો બકલિંગ એટલે શું? તો સળિયામાં વંકન ડેલ્ટા બરાબર WL³/4BD³Y પ્રમાણે જો વંકન ઘટાડવું હોય તો ત્યાં પહોળાઈ બી મોટી અને ઊંડાઈ ડી વધારે રાખવી પડે. પરંતુ આ બી અને ડીના મૂલ્યમાં વધારો કરવા જઈએ તો એનામાં સળિયામાં વિરૂપણ આવે છે, જેને બકલિંગ કહેવામાં આવે છે. તો આ સંદર્ભમાં બકલિંગ આપણે કરવું નથી, એ પોતે જ વિરૂપણ થઈ જાય, ના ચાલે. તમે જુઓ કે બકલિંગ છે એ બકલિંગ નથી કરવું આપણે, તો શું કરવાનું? તો એના માટે બકલિંગ નથી કરતો તો આવો જે સળિયો છે એ કેવો રાખવાનો? આઈ આકારનો. તો અહીંયા પણ આમ શેપ આપવાનો, અહીંયા પણ આપણે આરસીસી ફ્રેમિંગ કરવાનું. એટલે તમે જુઓ કે આકાર કેવો રાખવાનો છે? અહીંયા આઈ આકારનો કરવો છે. અહીંયા ખામી હતી, બકલિંગ અહીંયા હતું, પણ બકલિંગ નિવારવા માટે તમે જો અહીંયા આ સળિયો સીધો નથી રાખ્યો, આ સીધો સળિયો, એમાં બકલિંગ થશે, પણ નિવારવા માટે આ રીતે અહીંયા ઉપર અને નીચે આઈ આકારનો શેપ રાખવામાં આવે છે, જેથી કરીને
વજન બળ ઘટે, કિંમત ઘટે. એટલે બકલિંગ નિવારવા માટે સળિયાની લંબાઈ આઈ આકારની રાખવામાં આવે છે. તમે અત્યારે જે બ્રિજ બધા જે બની રહ્યા છે એમાં તમે સીધો થાંભલો નથી હોતો, પણ એ થાંભલા ઉપર આડા સ્લોટ હોય છે. એટલે આકાર તમે જુઓ કે નીચે પણ જમીનની નીચે પણ આખો ખાડો ખોદીને આમ આઈ આકાર કરે છે, જેથી કરીને બકલિંગ થાય નહીં. પહેલાંના જમાનામાં બહુ સીધે સીધા મકાન બનતા હતા, આમ સીધો પાયો. તો અમુક ટાઈમ પછી એ બાર સર ન થાય એટલે વચ્ચેથી શું થઈ જાય, ધસી પડે દિવાલો. પણ હવેના મકાનો છે એમાં આવો આઈ શેપ રાખવામાં આવે છે. ધરતીકંપ પહેલાં જે થયો 2001માં જ્યારે ધરતીકંપ આવ્યો 26મી જાન્યુઆરી, એ વખતના ઘણા બધા બિલ્ડિંગો કોલેપ્સ થઈ ગયા હતા, પડી ગયા હતા, નુકસાન થયું હતું, ઘણા બધા મૃત્યુ પણ પામ્યા હતા. પણ હવે ભૂકંપ પ્રૂફ મકાનો બનાવવા માટે નીચે આવું બકલિંગ થવું જોઈએ નહીં. એટલે નીચે પણ સ્લોટ સાથે આઈ શેપના પાયાઓ રાખવામાં આવે છે, જેથી કરીને ભવિષ્યમાં પણ કોઈ એવી દુર્ઘટના થતી હોય તો એ માંથી આપણે ઉઘરી શકીએ. તો પરીક્ષા માટે આ એક સરસ પ્રશ્ન છે કે સળિયામાં વંકન એટલે શું એ સમજાવો, એનું નિવારણ કઈ રીતે કરી શકાય, બકલિંગ એટલે શું, બકલિંગ કઈ રીતે નિવારી શકાય. તો આ 2 માર્ક્સનો ક્યાંક ટુકડો પૂછાય પ્રશ્નનો તો આપણને ખ્યાલ આવતો હોવો જોઈએ. હવે એના પછી તમે જુઓ કે એક પર્વતના સંદર્ભમાં શા માટે પૃથ્વી પરના કોઈ પર્વતની મહત્તમ ઊંચાઈ લગભગ 10 કિલોમીટર જેવી છે. આપણે જાણીએ છીએ કે એવરેસ્ટ છે એ એવરેસ્ટની ઊંચાઈ કેટલી છે, 8,848 એટલા મીટર જેટલી છે, બરાબર. એટલે 8 થી 9 કિલોમીટર જેટલી છે ઊંચાઈ. તમે રેતીનો ઢગલો કરો, રેતી નાખતા જાઓ તો ઢગલો કેટલો થતો જશે, અમુક હદ સુધી ઢગલો થતો જાય, પછી આમ પહોળો થતો જાય, સીધો આમ ઉપર ચડે નહીં, ઓટોમેટિક એ નીચે આમ ઢળતો જાય. બીજું, તમે ડુંગર જોયા છે તો ડુંગર પણ અમુક હાઈટ સુધી આવે, પછી એ શું થઈ જાય, પોતાના ભારથી જે આમ ફેલાતા જતા હોય. ખેડૂત અનાજ લે છે, ઘઉં છે, ઘઉંનો ઢગલો કરે તો આમ ઢગલો કરે તો ઊંચો કે 5 માળ સુધી તમે જોયો ઢગલો ના, આમ ઊંચો કરવા જાય તો નીચેનો પાયો પણ કેવો થતો જાય, પહોળો થતો જાય. એ કુદરતી ઘટના છે. તો એમ શા માટે પૃથ્વી પરના કોઈ પર્વતની મહત્તમ ઊંચાઈ લગભગ 10 કિલોમીટર જેટલી હોઈ શકે, પૃથ્વી પરના સમગ્ર બ્રહ્માંડમાં. એમાં પૃથ્વીની આપણે ખાસ ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ કે ઊંચામાં ઊંચું શિખર એટલે માઉન્ટ એવરેસ્ટ, અને એ માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ પણ 10 કિલોમીટર કરતાં ઓછી છે. એથી વધારે ક્યાંય પર્વતો છે નહીં. કેમ કે પર્વતો પણ આકાર પ્રતિબળ ધરાવે, પોતાના જ ભારથી એ તૂટી જાય. અમુક ટાઈમે નથી કહેતા કે ભાઈ ભેખડો ધસી પડી અને રોડ બ્લોક કરી દીધા, ભેખડ પડી નીચે કાર દટી ગઈ, બસ દટી ગઈ, આટલાના મૃત્યુ થયા. તો એ કેમ તૂટે છે? ઉત્તરાખંડ બાજુ તો આવી દુર્ઘટનાઓ વારંવાર થાય, કેમ કે એ પોતાના જ ભારથી ત્યાં એ સરકી પડે એટલે ત્યાં દુર્ઘટનાઓ થાય, બરાબર. સાઉથની અંદર આ ઘટના ઓછી થાય, કેમ કે દક્ષિણ ભારતના જે પથ્થરો છે ને નક્કર છે, જ્યારે ઉત્તર ભારતની અંદર માટી રેતીના ને નાના ટુકડાઓનું સંયોજનથી બનેલા છે. શિમલામાં તમે જાઓ તો માટીને તમને વધારે જોવા મળે, ફિક્સ નથી, એકબીજા સાથે ટુકડાઓમાં જોઈન્ટ થયેલા આખા પર્વતો છે, એટલે ત્યાં ધસી પડે છે. જ્યારે કર્ણાટકમાં એ બાજુ તો શું છે કે મસૂરી બાજુ તો એકદમ આમ સળંગ છે બધા, ત્યાં ઘટનાઓ એવી ઓછી બને. પર્વતનો પાયો સમાન દબાણ એટલે સંકોચન પામે છે, પણ આકાર પ્રતિબળ પૂરું પાડે છે, જેના કારણે ખડકો સરકી શકે છે. h ઊંચાઈવાળો પર્વત હોય અને એના ઉપર એકમ ક્ષેત્રફળથી લાગતું બળ એટલે એ ઊંચાઈના કારણે h ρg, જ્યાં ρ એ પર્વતના દ્રવ્યની ઘનતા અને g એટલે ગુરુત્વ પ્રવેગ. કેમ કે પર્વત અલગ અલગ પર્વતો માટે એની ઘનતા જુદી જુદી હોય.
તો હવે તળિયે રહેલું દ્રવ્ય અધો દિશામાં આ બળ લાગે છે, પરંતુ આ નીચે તરફ લાગે પણ બાજુઓ પર લાગતું નથી. એટલે આપણે સ્પર્શીય ઘટક જોયો હતો. તો એ સંદર્ભમાં આવા ખડકોની સ્થિતિસ્થાપકતાની હદ 30×10⁷ ન્યૂટન પર મીટર સ્ક્વેર જેટલી છે. તો એચ રો જી બરાબર સ્થિતિસ્થાપકતાની હદ, અને એ ખડકો માટે 30×10⁷ લઈએ તો એચ બરાબર 30×10⁷ રો જી. રો એટલે ઘનતા, જે 3×10⁻³ જીનું મૂલ્ય એટલે ગુરુત્વ પ્રવેગ આશરે 10 લઈ લો ને, આપણે ટેન્ટેટિવ લેવું છે. તો જેની કિંમત 10 લો તો કેટલું મળે? 10⁴ એટલે કે 10 કિલોમીટર. તો પર્વત જે છે, પર્વત કેટલો છે? 10 કિલોમીટર. માઉન્ટ એવરેસ્ટની પણ 10 કિલોમીટર તો નથી જ, એના કરતાં ઓછી છે. તો આ રીતે મહત્તમ ઊંચાઈ, કે નહીં તો એના પોતાના જ ભારથી એ પડી ભાગે, જે નથી થતું. ધ્રુવ પ્રદેશોમાં એમાં બરફ અમુક હદ સુધી થર જામતા જાય, પછી પોતે જ પોતાના બરફો જે છે એ બરફ શિલાઓ આગળ સરકે, બરફ શિલાઓ જ આગળ ને આગળ સરકતી જાય, ક્ષેત્રફળ વધારતી જાય. ઉદાહરણ 9.4 જોઈએ. 50 સેન્ટીમીટર બાજુની લંબાઈ ધરાવતા શીશાના એક ચોરસ ચોસલાની જાડાઈ 10 સેન્ટીમીટર છે. પાતળી બાજુ પર 9×10⁴ ન્યૂટન જેટલું સ્પર્શીય બળ લાગે છે. આકારના કારણે સ્પર્શીય બળ શેમાં આવે? આકાર. આપણે જોયું હતું ને, આકાર પ્રતિબળ, આકાર વિકૃતિ, થીટા tan θ બરાબર θx/h લેતા હતા. જો ચોસલાની નીચેની બાજુ ભોંયતળિયા સાથે જડિત કરેલી હોય, ભોંયતળિયું જડિત ફિક્સ છે, તો ઉપરની બાજુ કેટલી સ્થાનાંતરિત થશે? નીચે ફિક્સ છે, ઉપર કેટલું સરકે? ચોપડીનો ઢગલો છે, એમાં મોટી જાડી ચોપડી છે, નીચેથી પકડી રાખો, ઉપર આમ તમે સ્પર્શે પ્રતિબળ આપો તો કેટલી ત્રાસી થશે એ આપણે શોધવું છે. તો ધારો કે એના ઉપર લાગતું બળ, ધારો કે F જેટલું બળ છે. કેટલું બળ છે? F જેટલું બળ છે. તો હવે આ જે સમાંતર બાજુ છે એનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંયા લંબાઈ અને પહોળાઈ કેટલી આપી? જો 50 સેન્ટીમીટર લંબાઈ ને 10 સેન્ટીમીટર જાડાઈ. તો 50 સેન્ટીમીટરના મીટર એટલે 0.5, 10 સેન્ટીમીટરના મીટર એટલે 0.1. તો એનું ક્ષેત્રફળ કેટલું મળ્યું ઉપરનું? 0.05 મીટર સ્ક્વેર. તો અહીંયા ક્ષેત્રફળ મળી ગયું એ 0.05 મીટર સ્ક્વેર. હવે આપણે જાણીએ છીએ પ્રતિબળ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ, એટલે F/A આપણે લખતા હતા ને, પ્રતિબળ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ. હવે બળ કેટલું લાગે છે? અહીંયા રકમ આપી જો, 9×10⁴ આપેલું છે ને, તો બળની કિંમત આપેલી છે 9×10⁴, અને ક્ષેત્રફળ એ આપણે શોધ્યું 0.05. તો જવાબ કેટલો આવે? લાગતું પ્રતિબળ, આ વજન બળને કારણે લાગતું પ્રતિબળ 1.8×10⁶ ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો પ્રતિબળ મળી ગઈ. તો હવે આકાર સ્થિતિસ્થાપકતા અંક G બરાબર પ્રતિબળ ભાગ્યા આકાર વિકૃતિ. સ્થિતિસ્થાપકતા અંક એટલે પ્રતિબળ ભાગ્યા વિકૃતિ કોમન સૂત્ર છે. તો આકાર સ્થિતિસ્થાપકતા અંક G બરાબર પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. તો વિકૃતિને કરતા કરો તો શું થશે? પ્રતિબળ ભાગ્યા જી. પ્રતિબળ આપણે શોધ્યું છે, અને જેની કિંમત જો રકમ આપી છે કેટલી છે? 5.6 10⁹ આપેલું હોય પરીક્ષામાં. યાદ રાખવાનું. તો પ્રતિબળ 1.8 10⁶, જેની કિંમત 5.6 10⁹. તો એ બંને કિંમતો મૂકતા અહીંયા આકારના આધારે Δx/L બરાબર પ્રતિબળ ભાગ્યા સ્થિતિસ્થાપકતાંક G. તો Δx ઉપરથી કેટલું સરકે છે એ શોધવું છે. તો Δx બરાબર પ્રતિબળ છેદમાં G ગુણ્યા l. તો Δx બરાબર પ્રતિબળ આપણે શોધ્યું હતું 1.8 10⁶, પછી જીની કિંમત રકમમાં આપી દીધેલી છે
અને એલ લંબાઈ પણ કેટલી આપેલી છે, કેટલું છે 50 સેન્ટીમીટર છે ને, તો મીટરમાં 0.5, તો ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ 0.1607 10⁻³ એટલે કે 0.16 મિલીમીટર. તો નીચે જડિત રાખો તો ઉપર આમ પેલું બળ જો લગાડવામાં આવે તો એના આધારે 0.16 મિલીમીટર જેટલું એ ખસે. કેટલું ખસે? 0.16 મિલીમીટર. તો આ દાખલો છે એ મોસ્ટ આઈમ્પી છે, તમારે તૈયાર કરી દેવાનો છે. એના પછી 5મું ઉદાહરણ, હિન્દ મહાસાગરની સરેરાશ ઊંડાઈ 3000 મીટર એટલે કેટલું થયું? લગભગ 3 કિલોમીટર થયું ને. કેટલું ઊંડો છે આપણો હિન્દ મહાસાગર? જનરલી 3 કિલોમીટર જેટલો છે. ઓકે, હવે આટલો ઊંડો હોય તો આમ દબાણ લાગે ને, પાણીના ઉપર દબાણ લાગે, ભારે પાણી કહેવાય. તો મહાસાગરના તળિયે પાણી માટે આંશિક સંકોચન ડેલ્ટા V/Vની ગણતરી કરો. પાણીનો બલ્ક મોડ્યુલસ 2.2 10⁹ ન્યૂટન પર મીટર સ્ક્વેર, ગુરુત્વ પ્રવેગ G 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. ઊંડાઈ એટલે H 3000 મીટર. પાણીની ઘનતા 10³ 10³ kg પર મીટર ક્યુબ. તો એ આપણને લીધેલું છે. હવે આ ઊંચાઈને કારણે લાગતું દબાણ P બરાબર H ρg. અગાઉમાં પણ તમે જુઓ કે આ શિખર જે હતું પર્વતોમાં, અને એ પર્વતો માટે પણ આપણે જો અહીંયા પર્વતો માટે પણ H ρg લખેલું છે, બરાબર. તો એ H ρg જેનો આપણે ઉપયોગ કર્યો હતો, અહીંયા પણ કેટલું આવશે? દબાણ કેટલું લાગે? H ρg જેટલું. તો H એટલે ઊંડાઈ 3000 એટલે કે 3 ગુણ્યા 10⁻3. ρ ઘનતા આપેલી છે 10⁻3 અને G ગુરુત્વ પ્રવેગ 10. તો હવે એનો જવાબ આવે 3 ગુણ્યા 10⁷ ન્યૂટન પર મીટર સ્ક્વેર. પણ દબાણ P એટલે શું થાય? બળ ભાગ્યા ક્ષેત્રફળ. દબાણનું સૂત્ર છે ને, દબાણ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ. તો બળ ભાગ્યા ક્ષેત્રફળ એ 3 ગુણ્યા 10⁷ ન્યૂટન પર મીટર સ્ક્વેર મળે. આથી બલ્ક મોડ્યુલસ બી એટલે બલ્ક મોડ્યુલસ હોય કે સ્થિતિસ્થાપકતાંક હોય, પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. અહીંયા બલ્ક છે એટલે પ્રતિબળ ભાગ્યા કદ વિકૃતિ. તો કદ વિકૃતિ એટલે ડેલ્ટા V/V. તો ડેલ્ટા V/V બરાબર પ્રતિબળ બલ્ક મોડ્યુલસ ક્યાં આવી જશે? છેદમાં. તો ડેલ્ટા V/V બરાબર પ્રતિબળ ભાગ્યા બલ્ક મોડ્યુલસ બી. આપણે શું શોધવાનું હતું? ડેલ્ટા V/V શોધવો છે. પ્રતિબળ આપણે શોધ્યું છે અને બી આપણને રકમમાં આપી દીધો છે. તો એના આધારે તમે જોઈ શકો છો અહીંયા 3 ગુણ્યા 10⁷ છેદમાં 2.2 ગુણ્યા 10⁹ એટલે 1.36 10⁻². તો આ આંશિક સંકોચન પામશે. કેટલું મળે? 1.36 × 10⁻². ઓકે, તો આ હિન્દ મહાસાગરમાં 3000 મીટર ઊંડાઈના કારણે એનું પોતાનું જે સંકોચન છે એ 1.36 10⁻². જો ટકામાં જો ફેરવવા હોય તો સીધું જ આ સ્ટેપ સીધું લખી શકાય. આ લખ્યા પછી સીધું જ આ લખી દેવાનું કે 1.36 10⁻² × 100%. તો કેટલું આવે? 1.36%. આના પછી સીધું આપણે લખી શકીએ. તો કેટલો ફેરફાર થયો? પોતાના જ વજન બળને કારણે 1.36% જેટલો ફેરફાર થયો. તો ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા આપણું જે પ્રકરણ જે છે 9મું, એમાં સબ્જેક્ટિવ મોટાભાગનું આપણે પૂરું કર્યું છે. સ્વાધ્યાયના દાખલાઓ સાથે ફરી પાછા નેક્સ્ટ ટાઈમ આપણે એની ચર્ચાઓ કરીશું. ખૂબ ખૂબ આભાર ડિયર સ્ટુડન્ટ.